નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરી રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જાણકારી મળી રહી છે કે તેમાં ધરખમ પાણીની આવક અત્યારે થઈ રહી છે અને સિઝનમાં પ્રથમ વખત 124 મીટરને પાર થઈ છે ડેમની સપાટી। નર્મદા ડેમમાં 76,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાથી પાણીની આવક વધી છે। નર્મદા ડેમમાંથી કુલ 39,000થી વધુ ક્યુસેક પાણીની અત્યારે જાવક પણ છે। વિશાલ પાઠક અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જે વિશાલ, ડેમની જળ સપાટી અત્યારે પ્રથમવાર આ સિઝનમાં 124 મીટરને પાર કરી ચૂકી છે અને ઉપરવાસ એટલે મધ્યપ્રદેશ અને એનો જે કેચમેન્ટ વિસ્તાર છે તેમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે, જેને કારણે જે જળ સપાટી છે તે વધી રહી છે। જો વાત કરીએ એની મહત્તમ જળ સપાટીની તો 138.68 મીટર છે, એટલે તો કહી શકાય કે હજુ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાને તો હજુ વાર છે, પરંતુ હાલની વાત કરીએ તો નર્મદા ડેમ અત્યારે 57% જેટલો ભરેલો છે અને હાલમાં નર્મદા ડેમમાં 1938.04 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજનો પાણીનો જથ્થો છે। એટલે આવનારા સમયમાં જો પાણીની જરૂરિયાત ઊભી થાય તો નર્મદા ડેમ સક્ષમ છે। બિલકુલ વિશાલ, આભાર જાણકારી બદલ। તો સતત કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ અને તેના કારણે પાણીની આવક સતત નર્મદા ડેમમાં થઈ રહી છે। 76,000 ક્યુસેક પાણીની આવક અત્યારે ડેમમાં છે।